સર નવો ક્વેશ્ચન મારો એવો છે, બહુ અદ્ભુત નામ તમે રાખ્યું છે અદ્વૈતા, તો શું કારણ છે અદ્વૈતા નામ રાખવા પાછળનું અને શું અર્થ થાય છે અદ્વૈતાનો? Advaita is actually I am a avid religious follower of Hinduism. હિન્દુ ધર્મ હું ફોલો કરું છું અને પોતે બ્રાહ્મણ છું. જ્યારે અમુક હજાર વર્ષ પહેલાં આદિ શંકરાચાર્ય વોઝ રોમિંગ અરાઉન્ડ, આદિ શંકરાચાર્ય જ્યારે આખા ભારતમાં ફરતા હતા ત્યારે એમણે મઠની સ્થાપના કરેલી, જે 4 કે 5 મઠ છે જે જ્યોતિર્લિંગ સાથે સંકળાયેલા છે. હવે એ ટાઈમે દ્વૈતવાદની એ હતી, બહુ ફિલોસોફિકલ છે, આધ્યાત્મિક છે થોડું, પણ સ્ટીલ હું એમાં માનું છું એટલે મેં એવી રીતે નામ રાખ્યું છે. ત્યારે દ્વૈતવાદ હતો, એટલે કે પરમાત્મા અને આત્મા અલગ અલગ છે. બેઝિકલી આપણી અંદર આત્મા છે અને પરમાત્મા એટલે આપણું પૃથ્વી અને સ્વર્ગ એ બંને અલગ અલગ વસ્તુ છે. જ્યારે આદિ શંકરાચાર્ય એવું કીધું કે આપણી જે આત્મા છે એ પરમાત્માનો જ અંશ છે, એ ડિફરન્ટ નથી. આપણે અને પરમાત્મા એ અલગ અલગ એન્ટિટી નથી. એ આપણે જે રીતના સમુદ્રમાં પાણી છે એમાંની તમે એક ટીપું લઈ લો તો એ છે તો પાણી જ અલ્ટિમેટલી. એટલે જેવી રીતના એક બુંદની અંદરનું પાણી છે તે આત્મા છે અને સમુદ્રની અંદરનું પાણી છે પરમાત્મા છે. તો દેટ ઇઝ અ એક્સટેન્શન ઓફ આત્મા. જ્યારે વિલીન થાય તે બી પરમાત્મામાં થાય અને જ્યાંથી આવે તે બી. તો દેટ ઇઝ અદ્વૈતવાદ અને એના બેઝિસ પર અદ્વૈતા નામ છે હોસ્પિટલનું. અને બીજું એ બી છે, એનું બહુ જ પ્રેક્ટિકલ વસ્તુ કહું કે સ્વર્ગ નર્ક જીવવાનું બધું અહીંયા જ છે, આપણી અંદર જ પરમાત્મા છે અને આપણી અંદર જે પોઝિટિવિટી છે કે વી કેન ફાઇટ ધીસ એવિલ. આ જે કેન્સર છે એની સામે લડવા માટે આપણી અંદર જ બધું છે, તો વી નીડ ટુ ડુ ધેટ.